સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે। ત્રિદિવસીય મહોત્સવના આયોજનમાં પ્રથમ દિવસે દેવશુદ્ધિ, ગણેશ સ્થાપન, કુળદેવી પૂજન, દેવતા સ્થાપન, મૂર્તિઓનું કુટીર કર્મ સહિતની વિધિ કરવામાં આવી હતી, જેમાં પંચાયત દેવો નવગ્રહ ધજાદંડની આરાધના અને પૂજા અર્ચના જિગ્નેશ પટેલ હાંસલપુર દ્વારા વાનપ્રસ્થ આશ્રમ બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ 3 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે હિમાલય પર્વત પરથી ત્રિયોગી નાથથી મોની બાપુ રામશરણ ગિરિજી મહારાજ હાજર રહ્યા છે। હું બદ્રીનારાયણ મિસ્ત્રી, મેનેજિંગ ટ્રસ્ટી, ભોલેશ્વર મહાદેવ આ મંદિર જીર્ણોદ્ધાર નવું બની ગયું છે અને હવે એને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા દેવોની કરવાની છે। તે 19 તારીખથી શરૂ કર્યું છે। 19, 20 અને 21 3 દિવસ આ કાર્યક્રમ ચાલશે। એમાં પહેલા દિવસે દેવ શુદ્ધિ ચાલશે, બીજા દિવસે યજ્ઞો થશે અને ત્રીજા દિવસે દરેક દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। એમાં અત્યારે હાલ કુલ મંદિરની અંદર 18 દેવતાઓ છે અને 18 દેવતાઓની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરવામાં આવશે। અને આજે પહેલા દિવસે દેહ શુદ્ધિ ચાલે છે। તદ ઉપરાંત દેવો પોતાના શરીરને શુદ્ધ કરવા માટે એની પ્રક્રિયા કરવી પડે, એટલે એ પ્રક્રિયા પણ અત્યારે ચાલુ છે। તદ ઉપરાંત આવતીકાલે હોમ થશે અને હોમની અંદર પણ હોમ એ ઉજવવામાં આવશે। સાથે સાથે યજમાનોનો જે યજમાનો છે, દરેક મૂર્તિના જુદા જુદા યજમાનો છે, એ દરેક યજમાનો અહીંયા દાન પોતે આપીને એના યજમાન બનેલા છે અને એમની પૂજા 3 દિવસ સુધી ચાલશે। છેલ્લા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા એમને પ્રાણ પૂરવામાં આવશે મૂર્તિઓમાં અને પછી એમનું સ્થાપન કરવામાં આવશે। ઓમ નમઃ શિવાય।